અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારત પર 26% ટીટ ફોર ટેટ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે ભારત ખૂબ જ કડક છે. મોદી મારા સારા મિત્ર છે, પણ તેઓ અમારી સાથે સારો વ્યવહાર કરતા નથી. વધુમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અમેરિકા પર 52% સુધીનો ટેરિફ લાદે છે, તેથી અમેરિકા ભારત પર 26% ટેરિફ લાદશે. અમે અન્ય દેશો પાસેથી લગભગ અડધા ટેરિફ વસૂલ કરીશું, જે તેઓ અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છે. તેથી ટેરિફ સંપૂર્ણપણે પારસ્પરિક રહેશે નહીં. હું તે કરી શકતો હતો, પરંતુ ઘણા દેશો માટે તે મુશ્કેલ હોત. અમે આ કરવા માંગતા ન હતા. તો ભારત ઉપરાંત અમેરિકા ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઇવાન પર 32% ટેરિફ લાદશે. અમેરિકાએ લગભગ 60 દેશો પર અમેરિકન ઉત્પાદનો પર લાદવામાં આવતા ટેરિફના અડધા દરે ટેરિફ લાદ્યું છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં આવતા તમામ માલ પર 10% બેઝલાઇન ટેરિફ લાદવામાં આવશે. વ્હાઇટ હાઉસના અધિકારીઓના જણાવ્યા અનુસાર બેઝલાઇન ટેરિફ 5 એપ્રિલના રોજ રાત્રે 12:01 લાગુ થશે, જ્યારે પારસ્પરિક ટેરિફ 9 એપ્રિલના રોજ રાત્રે 12:01 લાગુ થશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ રોઝ ગાર્ડનમાં મેક અમેરિકા વેલ્ધી અગેન કાર્યક્રમમાં રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ CNN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CNN24 ન્યૂઝ મોબાઈલ એપ.